નમો નમઃ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સંસ્કૃત ગદ્ય 4 પ્રેરણાદીપ ચાણક્ય. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. કંબલાન, ચંદ્રગુપ્તસ્ય, તૈલદીપ, પ્રકોષ્ઠમ. પ્રકોષ્ઠમનો અર્થ શું થશે? તો ઓરડો. શૈત્યમ, શૈત્યમ અર્થાત ઠંડી. પુનઃ ચ આશ્ચર્યમ. પ્રશ્ન 2 જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો પ્રશ્ન 1 છે, ચંદ્રગુપ્ત ચાણક્યમ કિમ અવદત? ચંદ્રગુપ્તે ચાણક્યને શું કહ્યું? તો ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેષુ કંબલાન વિતરતુ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં ઉત્તર જોઈએ કે ચંદ્રગુપ્તે ચાણક્યને શું કહ્યું? તો ચંદ્રગુપ્તે ચાણક્યને કહ્યું, આર્ય ચાણક્ય, ઠંડીનો સમય છે, ગરીબ લોકોને ધાબળા વહેંચો. પ્રશ્ન 2. ચાણક્ય કંબલાન કુત્ર નયતિ? ચાણક્ય કામળા ક્યાં લઈ જાય છે? તો ચાણક્ય કંબલાન સ્વગૃહમ. સ્વ અર્થાત પોતાનું, ગૃહમનો અર્થ થશે ઘર. ચાણક્ય કંબલાન સ્વગૃહમ નયતિ. પ્રશ્ન 3. ચાણક્યસ્ય ગૃહે કે પ્રવેશન્તિ? ચાણક્યના ઘરમાં કોણ પ્રવેશ કરે છે? તો ઉત્તર આવશે ચાણક્યસ્ય ગૃહે ત્રયઃ ચોરાः. ત્રયઃ ચોરાः પ્રવેશન્તિ. ચાણક્યના ઘરમાં 3 ચોર પ્રવેશ કરે છે. પ્રશ્ન 4. ચાણક્ય કિમર્થમ કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ? તો ઉત્તર આવશે કંબલાः દરિદ્રજનાનાં કૃતે સન્તિ. ચાણક્યસ્ય કૃતે ન સહ મન્યતે યત પરકીયવસ્તુનઃ ઉપયોગઃ પાપમ અતઃ ચાણક્યઃ કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ. ગુજરાતીમાં ઉત્તર આવશે કામળા ગરીબ લોકો માટે છે, ચાણક્ય માટે નથી. ચાણક્ય માને છે કે પારકી વસ્તુનો ઉપયોગ પાપ છે, આથી તે કામળાનો ઉપયોગ કરતા નથી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3 જોઈએ. નીચે આપેલા ઉદાહરણના આધારે કૌંસના શબ્દોનો ઉપયોગ કરો અને વાક્ય બનાવો. તો નીચે જે આ ઉદાહરણ આપેલું છે એના આધારે આ કૌંસમાં જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. તો ચાલો વાક્યો બનાવીએ. કૌંસમાં શબ્દ છે મહેશઃ, લેખની. તો ઉદાહરણને આધારે મહેશનું થશે મહેશસ્ય. મહેશસ્ય લેખની અસ્તિ. વાક્ય શું બનશે? તો મહેશસ્ય લેખની અસ્તિ. એ જ રીતના બીજું વાક્ય બનાવીએ. રાજેશઃ સુધાખંડઃ. તો રાજેશનો ઉદાહરણના આધારે થશે રાજેશસ્ય. રાજેશસ્ય સુધાખંડઃ અસ્તિ. એ જ રીતના ત્રીજું વાક્ય બનાવીએ. શૈલેશઃ ધનમ. તો શૈલેશનું ઉદાહરણના આધારે થશે શૈલેશસ્ય. શૈલેશસ્ય ધનમ અસ્તિ. શૈલેશસ્ય ધનમ અસ્તિ.
ચોથું ઉદાહરણ જોઈએ. મુકેશઃ ફલમ. તો મુકેશઃનું ઉદાહરણના આધારે થશે મુકેશસ્ય ફલમ અસ્તિ. મનીષઃ ઉપનેત્રમ. મનીષસ્ય ઉપનેત્રમ અસ્તિ. વિદ્યાર્થી મિત્રો, ઉપનેત્રમનો અર્થ થશે ચશ્મા. ઉપનેત્રમ અર્થાત ચશ્મા. મનીષસ્ય ઉપનેત્રમ અસ્તિ. પ્રશ્ન 4 જોઈએ. નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો. તો અહીં ઉદાહરણમાં શું આપેલું છે? વયમ પ્રવિશામઃ. ઉદાહરણ છે અહમ પ્રવિશામિ. તો અહમનું વયમ પ્રવિશામિ, પ્રવિશામઃ. એ જ રીતના અન્ય વાક્ય બનાવીએ. અહમ ખાદામિ. હું ખાઉં છું. તો વાક્ય બનશે વયમ ખાદામઃ. વયમ ખાદામઃ. અમે ખાઈએ છીએ. અહમ ગચ્છામિ. હું જાઉં છું. તો વાક્ય શું બનશે? તો વયમ ગચ્છામઃ. વયમ અર્થાત અમે. વયમ ગચ્છામઃ. અમે જઈએ છીએ. અહમ પશ્યામિ. હું જોઉં છું. વાક્ય બનશે વયમ પશ્યામઃ. અમે જોઈએ છીએ. અહમ પૃચ્છામિ. હું પૂછું છું. જ્યારે વાક્ય બનશે વયમ પૃચ્છામઃ. અમે પૂછીએ છીએ. એ જ રીતના છેલ્લું વાક્ય અહમ પઠામિ. હું વાંચું છું. વાક્ય બનાવીએ વયમ પઠામઃ. વયમ પઠામઃ. અમે વાંચીએ છીએ. પ્રશ્ન 5. નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો. હવે ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે બીજા વાક્ય બનાવવાના છે. હવે શિક્ષક સુધાખંડઃ. તો વાક્ય બનાવીએ. અહીં શું આપેલું છે? તો જનેષુ. તો અહીં શિક્ષકનું શું થશે? શિક્ષકેષુ. શિક્ષકેષુ સુધાખંડઃ. વિદ્યાર્થી મિત્રો, સુધાખંડઃનો અર્થ થશે ચોક. શિક્ષકેષુ સુધાખંડાન. સુધાખંડઃ છે ત્યાં શું આવશે? તો સુધાખંડાન. વિતરતુ. શિક્ષકેષુ સુધાખંડાન વિતરેતુ. એ જ રીતના બીજું વાક્ય બનાવીએ. છાત્રઃ પ્રસાદઃ. છાત્રઃનો અર્થ શું થશે? તો વિદ્યાર્થી. છાત્રઃ જનેષુના આધારે છાત્રેષુ. કંબલાન. તો પ્રસાદાન. વિતરતુ. છાત્રેષુ પ્રસાદાન વિતરતુ. વિદ્યાર્થીઓને પ્રસાદ વહેંચો. ત્રીજું વાક્ય બાલકઃ મોદકઃ. વિદ્યાર્થી મિત્રો, મોદકઃનો અર્થ થશે લાડુ. મોદકઃ અર્થાત લાડુ. તો બાલકઃનું જનેષુના આધારે બાલકેષુ. મોદકઃ કંબલાનના આધારે મોદકાન. વિતરતુ
બાલકેશુ મોદકાન વિતરતુ, બાળકોને લાડુ વહેંચો. અંતિમ ઉદાહરણ જોઈએ. માનવઃ દીપઃ, તો જનેશુના આધારે માનવેશુ. માનવેશુ દીપઃ, તો દીપાન. વિતરતુ, માનવેશુ દીપાન વિતરતુ, માણસોને દીવા વહેંચો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં જે સ્વાધ્યાય પ્રશ્નોત્તર જોયા તે ફરજિયાત પાકી બુકમાં લખવાના છે. અને આજના વિડીયોમાં કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જાણ કરવી, જેથી તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.